અત્યારે અમે પહોંચી ગયા છે નકી લેકમાં. તો આ જો આખું નકી લેક છે. અત્યારે બોટિંગ ચાલુ નહીં થતી, 9 વાગે બોટિંગ ચાલુ થશે તો આપણે જઈશું. બાકી પછી આપણે જોઈએ જઈશું કે નહીં. તો અત્યારે તો આ નકી લેક બંધ છે, જ્યારે ચાલુ થશે પછી જ જવાનું. ભીડ હવે ધીમે ધીમે ચાલુ થઈ છે. ભીડ આવશે. નકી લેક મસ્ત છે બહુ. નકી લેક જઈએ હવે નાસ્તો કરવા. શોપ ખુલી ગઈ છે. તો આપણે હવે નકી લેક જઈને આવી ગયા છે. તો ત્યાં વાંદરા હતા એટલે મારા મમ્મી કીધું કે વાંદરા ચશ્મા ફોન બધું લઈને જતો. ચશ્મા મૂકી દીધા હતા. હવે આપણે પહેરી લઈએ અને હવે આપણે જઈશું નાસ્તો કરવા. પપ્પા પહેલા જ પહોંચી જાય બધી. ચલો જઈએ. બે પાગલ પંછી, પાગલ પ્રેમી एक्सरसाइज से साथ भी माँ और बेटा आबूराज में घूमते हुए सुबह सुबह मजा. આબુમાં ચિત્તો આવી ગયો. તો ભાઈ સાહેબ આબુમાં ચિત્તો ફરાય. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. પછી આપણે ત્યાં એક પરાઠો છે જ્યાં એક સ્પેશિયલ રીતે ત્યાં 10 ચટણી આપે એક પરોઠા જોડે. તો આપણે ત્યાં જઈશું. પછી એનું ત્યાં સ્પેશિયલ જ છે કે ત્યાં 10 ચટણી મળે. પછી આપણે નહીં ધોઈને પછી અહીંયા આઈસ્ક્રીમ પણ ખાશું જ્યારે ખુલે ત્યારે. અત્યારે બધો ફોગ જતો રહ્યો છે. કાલે સવારે થશે પાછો ફોગ. તો ફ્રેન્ડ્સ અહીંયા પણ આબુમાં તમારે રેન્ટ ઉપર વ્હીકલ જોઈતું હોય કાર યા બાઇક તો પણ મળશે.
જ્યારે પણ તમે આવો તો તમને બાઇકની ને એક્ટિવાની કમી ના પડે. તો મમ્મી પણ આબુ જ ને. The atmosphere of જો બોર્ડ પણ બહુ જ કરવાને દેખાય છે. માં કશું દેખાતું નથી. અમે આવી ગયા છે પાછા નકી લેક પાછળ બાજુમાં. તો પછી પપ્પાએ એક હોટલ બુક કરી હતી. તો મેં કીધું તું ને પાછો ફોગ થઈ ફૂલ ફોગ. તો હવે આપણે પાછા પછી આપણો ટિકિટ આપણો હોટલ છે આખો. જો પપ્પા વાત કરી. જો ફ્રેન્ડ્સ આ હોટલનો ઉપરનો ટેરેસ છે. નકી લેક તો દેખાતો નહીં, આખો ફોગથી ઢંકાઈ ગયો છે. આ ટેરેસ છે હોટલની. આખું નકી લેક ભરાઈ ગયું. ફ્રેન્ડ્સ જો આપણા હોટલ મસ્ત આ નકી લેક છે અને જો અહીંયા છે. અને અરુધિભાઈ બરાબર ઠરી ગયા છે અને થાક્યા છે. સવારે 5 વાગે ઉઠી ગયા, રાત્રે ઊંઘ્યા હશે હે ને રુધિ? અને હજી તો મજા કરવાની છે. અભી તો પાર્ટી શરૂ હુઈ હે. જો લેક દેખાય છે, લેક પણ આખો કોહરાથી ઢંકાઈ ગયો છે. પેલી બાજુ તો કઈ જ દેખાતું નથી. લાગતું નથી આજે બોટિંગ થાય એવું આવા કોહરામાં. અને જો હોટલનો વ્યૂ પણ બહુ સરસ છે. ટેરેસ વ્યૂ મસ્ત ગાર્ડન વ્યૂ છે. અત્યારે છે ને આમ એકદમ ધીમે ધીમે ઝાંપડા આવે છે. ફેસ ઉપર જો તમને એમ ખ્યાલ આવતો હશે, કદાચ વિડીયોમાં દેખાય કે નહીં પણ છે ને વરસાદનો ધીમો ધીમો ત્યારે સ્પ્રે નું સ્પાર્કલ કરતા હોય ને એવો સ્પાર્કલ થાય છે ને એવો સરસ મજાનો આનંદ આવી રહ્યો છે ને કે જેની કોઈ હદ નથી. આબુ શિયાળા અને ચોમાસામાં બહુ જ સરસ સુંદર વાતાવરણ હોય છે, બહુ જ સરસ. ઉનાળામાં તો મોર્નિંગમાં તમને ઠંડક લાગે પણ બપોર પછી તો આપણા જેટલું ગરમ થઈ જાય એટલું બધું ના થાય પણ ચોમાસા અને શિયાળામાં બહુ જ સરસ છે. ના જો ફ્રેન્ડ્સ વરસાદ દેખાય છે. જો આમ કોહરો છે પણ રુદ્રના ઉપર વરસાદ દેખાય ઝીણો ઝીણો એકદમ. ભગવાન રુધિ તારા ઉપર સ્પ્રે કરતા લાગે છે. તને ગરમી બહુ લાગતી હતી ને? ફની રુધિ અહીંયા હિંચકો ને બધું પણ છે. શું છે રુધિ? સમ કાઇન્ડ ઓફ કલેક્શન કેન સી.
ઋતુભાઈ ઓછો થઈ ગયો, હમણાં બહુ બધો હતો. હવે આપણે બોટિંગ કરવા જઈશું. એને શરદી થઈ ગઈ. નાસ્તો કર્યો, થોડું મજા આવી. હવે આગળ ફરવા નીકળીએ. હા ચલો. ચલો તો મમ્મી હવે આગળ ફરવા હા તો એમ કે પપ્પા ખોવાઈ ગયા રુધિ હા કે તું ખોવાઈ ગયો? આપણે બે ખોવાઈ ગયા, પણ આપણે બે તો હોટલ છે, હોટલ પર જ છીએ હજી તો. પપ્પાને ગોતવું પડશે, પપ્પાને ફોન કરીએ. ઓકે વાંધો નહીં. પપ્પા ખોવાઈ ગયા હતા, પપ્પા મળી ગયા છે. શું કરો છો? આબુના નકલી લેકની મજા મોન્સૂન શું લાગે છે આવામાં ફરવા જવાશે? ફ્રેન્ડ્સ નક્કી લેકે આવ્યા છીએ. પબ્લિક બહુ જ છે. ક્લાઉડી વેધર છે. વેધરની મજા લે છે પબ્લિક. બહુ જ ભીડ છે. ભીડ બહુ છે. વેધર થોડી વાર ક્લાઉડી થઈ જાય, સન્ડે ની પબ્લિક મજા કરવા આવી જાય છે. મોન્સૂન ની મજા માઉન્ટ આબુ. આબુની ફેમસ જલેબી રબડી, ગરમ ગરમ રબડી ને જલેબી કેવી છે રુધિ? ભાવ છે? કેટલા વાગ્યા બતાવજો રુધિ? અત્યારે વાગ્યા છે 5 અને વાતાવરણ જો તમને 100 મીટર આગળ પણ કઈ ના દેખી શકાય એવું વાતાવરણ છે. ફોગ એકદમ વાતાવરણમાં વરસાદ ભરી ગયો છે. રુધિએ પણ એક વખત કરેલું છે ને રુધિ? રુધિના હાથમાં પણ આઈસ્ક્રીમ નથી આવી એ વખતે નહીં? આગળ જઈએ રુધિ, પપ્પા રાહ જોવે છે. મજા 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 ની લાગી. રુધિ ભાઈ કંઈક ને કંઈક તો લેવું જ હોય નહીં રુધિ? કોઈ ઓર્ડર હાલશે? રુધિ હા હું ઓર્ડર આપી દઉં. ચલો બહાર બહુ વરસાદ પડે છે.
ખવડાવી દઈએ તો કહીએ માંદા નહીં પડે શરદી ઉધરસ નહીં થઈ જાય વરસાદમાં ખાવ રાબુની આઈસ્ક્રીમ ફેમસ છે તો કાઢી તો પડે જ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું લાઈક શેર કમેન્ટ Vamos, vamos, vamos.